આપનું સ્વાગત છે। લોન મેળાનું આયોજન કરતી ખેડબ્રહ્મા પોલીસ। નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડરનાઓના માર્ગદર્શન હેઠળ ઊંચા વ્યાજે લોકોને નાણાં ધરનાર વ્યાજખોરોના ત્રાસથી બચાવવા સારું અને લોકોમાં જાગૃતિ આવે તે સારું તારીખ 30 સપ્ટેમ્બર 2024ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જાહેર જનતા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખેડબ્રહ્મા તાલુકાના SBI બેંકના અધિકારી કૃણાલ ચંદ્રકાંત રાઉત તથા સાબરકાંઠા બેંકના અધિકારી વસંતભાઈ પટેલ તથા બેંક ઓફ બરોડાના અધિકારી મહેશ નારે તથા ICIC બેંકના રજનીકાંત વણકર વગેરે તથા અત્રેના પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર AV જોશી તથા સ્ટાફના કર્મચારીઓ, ખેડબ્રહ્મા તાલુકાની જનતા, આશરે 100 જેટલા માણસો હાજર રહેલ અને લોકો ઊંચા વ્યાજે વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લે નહીં અને બેંકમાંથી ઓછા દસ્તાવેજો આપી તાત્કાલિક લોન મેળવવા અંગે લોન મેળો રાખવામાં આવેલ અને બેંકોના અધિકારીઓને પ્રજાને ઝડપી લોન મળે તેવી માનવ સેવા માટે ઉત્કૃષ્ટ કામગીરી ખેડબ્રહ્મા પોલીસ ટીમે કરેલ હતી, જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના નામ DR પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, AV જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, અનારમાં હેડ કોન્સ્ટેબલ સુનિલકુમાર કાંતિભાઈ, અનારમાં હેડ કોન્સ્ટેબલ કનુભાઈ મોઘાજી તથા અનારમાં હેડ કોન્સ્ટેબલ કુલદીપભાઈ કીકમભાઈ તેમ જાણવા મળેલ છે। રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી। પોલીસ અધિક્ષક આપણે SP સાહેબ અને DSP સાહેબની સૂચના મુજબ લોન મેળાનું આયોજન કર્યું છે, જેમાં ગરીબ લોકો ખોટા વ્યાજના ચક્કરમાં નહીં ફસાઈ અને બેંકથી ડાયરેક્ટ લોન મેળવે અને નાની નાની એમાઉન્ટ તમે 5-5, 10-10% લઈ અને છેલ્લે ભરી નહીં શકો અને ઘણી બધી એવા પરિણામો આવતા હોય છે કે માણસ પોતાને સુસાઇડ કરતા હોય છે કે ઘણા બધા એવા, એટલે લોકોને સરકારનો જ આખો કોન્સેપ્ટ છે અને જે ગુજરાત પોલીસ પોતે એમાં પાર્ટિસિપેટ થઈ અને લોકોને અવેર કરે છે કે તમે ડાયરેક્ટ બેંકથી લોન લો। બેંક ઘણી બધી લોનો બહુ ઓછા પુરાવા સાથે આપતી હોય છે, એટલે એ બધાનો તમે લાભ લેવા માટે ખાસ ગુજરાત પોલીસ તરફથી, સાબરકાંઠા પોલીસ તરફથી આજે આયોજન છે। ખેડબ્રહ્મા પોલીસ એમના ભાગરૂપે આજે આ પ્રોગ્રામ કર્યો છે। તો તમામ બેંકો આપણે SBI તરફથી સર આવેલા છે, બેંક ઓફ બરોડા તરફથી સર આવ્યા છે, ICICI તરફથી સર આવ્યા છે, આપણે સાબરકાંઠા બેંક તરફથી સર આવ્યા છે। તમામ બેંકો તમારા માટે કે તમે ખોટા વ્યાજના ચક્કરમાં નહીં ફસાઓ અને ડાયરેક્ટ બેંકથી લોન મેળવો અને તમે તમને બહુ જ બધો ફાયદો છે। વ્યાજનું તમે કેલ્ક્યુલેશન કરશો ને તો તમે ત્યાં તો એક એવું ઝેર છે કે તમે એમાંથી બહાર જ નહીં નીકળી શકો, એટલે એના માટે ખાસ આ પ્રોગ્રામ છે। હું સરને 1 by 1 રિક્વેસ્ટ કરું છું કે તમને ગાઈડ કરશે કે કેવી કેવી લોન મળે, કેવા પુરાવા સાથે મળે, જેથી કરીને તમે એનો લાભ લઈ શકો। તો SBI સરને રિક્વેસ્ટ કરું છું। થેન્ક યુ। અમે ઘણા આભાર છે અમારા કે આપણા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને ASI સાહેબ આપણા આ રીતેના એક પ્રોગ્રામ રાખ્યા છે। સાબરકાંઠા પોલીસ તરફથી આ રીતે એક પ્રોગ્રામ આવે છે, જેમાં કે એની બહુ સાચી વસ્તુ છે કે તમારું જે પણ કંઈ અમારા જોડે પણ માણસ આવે છે જે 10-10% પ્રતિ મહિનાના વ્યાજ દર ઉપર લોન લે છે। તમારે જો કે જે પણ નીચલા તબક્કાના લોકો હશે એમાં શું થાય કે એના જોડે એજ્યુકેશન નથી, એમને ખબર નથી પડતી કે કઈ રીતે લોન લેવાનું આપણે, અને તમે આ કરજના જાળમાં તમે ફસાઈ જાઓ। તો આમાં કંઈ નહીં, તમારું ક્યારે પણ તમારું કોઈને પણ પૈસાની જરૂરત લાગે તો પહેલા તમારું બેંકમાં જવાનું, ઠીક છે? બેંકમાં તમારે ખાલી પૂછવાનું કે કેવી રીતે આપણે થઈ શકે કે નહીં થઈ શકે, અને 99% તો તમારું થઈ શકે। અને જે પણ છે તમારું બેંકમાં શું થાય કે તમારું ક્યારે પણ વધારું વ્યાજ ના લાગે, તમે જે 10-10% દર મહિનાના તમે ભરો છો આમાં તમારું 1% ના લાગે દર મહિનાના, તમે ગણતરી કરવા જાઓ ને, અને બધા આપણે જેટલા પણ બેંક છે અમે બધા કપાત વ્યાજ ઉપર જ લોન આપીએ છીએ। તો આ તમારો એક સારો ફાયદો રહેશે અને કોઈના પણ કર્જના કારણે કોઈના પણ જીવ આપણા ગાળવાનું આ કોઈ સારી વસ્તુ નહીં। તો ઠીક છે, મારી વિનંતી છે કે તમે જે પણ આપણે કંઈ લોનની તમારું પૈસાની જરૂરત હશે તો આપણે પંતપ્રધાન સાહેબની સ્કીમ આવે છે કે PM સ્વનિધિ લોન આવે છે, PM વિશ્વકર્મા લોન આવે છે, આમાં તમે લોન લઈ શકો। આમાં તમારું વ્યાજી કમ લાગે અને તમે સારી રીતે ભરી શકો।
ઠીક છે, એટલી જ અમારી વિનંતી છે. ધન્યવાદ. ખરેખર લાભ લેવા જેવો છે. ખાસ કરીને બહેનો માટે કીધું, તમે ગામે જઈને તમારા પરિવારને કહો, 10નું ગ્રુપ બનાવે ને આ બધા લાભ લેશે તો સીધું બેનિફિટ છે. બરોબર. અને જોશી સાહેબ આભાર વિધિ કરશે. આજરોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તરફથી લોન મેળા બાબતે જે આયોજન કરવામાં આવ્યું હતું, માનનીય શ્રી પીઆઈ પટેરિયા સાહેબ, તમામ બેંક તરફથી આવેલા પ્રતિનિધિ સાહેબો તથા જે પણ ગ્રામજનો જે પણ અહીંયા આવ્યા છે એ બધાને ટૂંકું અને વ્યવસ્થિત રીતે આપણે માર્ગદર્શન આપ્યું છે કે જેને પણ ખોટા વ્યાજના ચંગુલમાં પ્રાઇવેટ વ્યક્તિઓ જોડેથી જે લોનનું ધિરાણ કરે છે, પોતાની જોડે લાયસન્સ ન હોવા છતાં પણ ધિરાણ કરતા હોય છે, તો આવી જગ્યા ઉપરથી લોન ન લેતા તમે ગોલ્ડ લોન લેવી હોય, હોમ લોન લેવી હોય, કાર લોન લેવી હોય અથવા પર્સનલ લોન લેવી હોય અથવા અલગ અલગ જે પણ યોજનાઓ છે, યોજનાઓને લગત લોન લેવી હોય, તમે નજીકમાં તમારી જે પણ શાખા છે, બેંક શાખા, એના તરફથી તમે ત્યાં જઈ અને સારી રીતે માર્ગદર્શન મેળવી શકો છો અને ત્યાંથી તમે લોન મેળવી શકો છો. સાથે અત્યારે સાહેબ પણ હાજર છે, કોઈને પણ કંઈ નાની મોટી જરૂરિયાત હોય તો અત્યારે પણ એ પૂછી શકે છે. બીજું, તમારી નજીકમાં પણ જો આવો કોઈ પણ પ્રકારનું વ્યાજખોરી બાબતે કે એવા કોઈ પણ પ્રસંગો બનતા હોય તો તમે પોલીસનો પણ સંપર્ક કરી શકો છો. અને બસ આટલું જ કહેતા બધા અહીંયા પધાર્યા છો અને શાંતિથી અમને સાંભળ્યા અને તમારી નાની મોટી ક્યાંક અમે તમને મદદરૂપ થઈ શકીશું એવી અપેક્ષા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.